અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિવિધ બેંકના એટીએમ સેન્ટર પર ખાતેદારને મદદ કરવાના બહાને છેતરપિંડી કરનાર અમદાવાદના શખ્સને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા અલગ અલગ બેંકના 209 એટીએમ કાર્ડ મળ્યા હતા। આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ કરતો હતો। બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં 27 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી। તપાસ દરમિયાન આંકડો વધવાની પણ પૂરેપૂરી શક્યતા છે। જો તમે એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે પણ આ પ્રકારના ઠગબાજથી ચેતવું જરૂરી છે। 10 મેના રોજ ફરિયાદ મળતા પોલીસે આરોપીની શોધખોળ કરવા માટે અલગ અલગ 100 સીસીટીવી ચકાસ્યા હતા, જેમાં એક આરોપીની એક કરતાં વધુ એટીએમ સેન્ટર પર હાજરી જોવા મળી હતી। છેતરપિંડીનો બનાવ પણ સીસીટીવીમાં કેદ થયો હતો। પોલીસે તપાસ કરતા આરોપી અમદાવાદના જુવાપુરાનો રહેવાસી નીકળ્યો હતો। મોહમ્મદ સોહેલ લાલમ અહમદ મેમણ નામના શખ્સને પોલીસે સાબરકાંઠાથી ઝડપ્યો હતો। પોલીસે મોહમ્મદ સોહેલના ઘરે તપાસ કરી તો તેના કબજામાંથી 209 જેટલા વિવિધ બેંકના એટીએમ કાર્ડ મળ્યા હતા। આટલી મોટી સંખ્યામાં આ કાર્ડ આરોપીએ કઈ રીતે એકત્ર કર્યા એ પણ એક તપાસનો વિષય છે। આરોપીએ આ કાર્ડની મદદથી 5.5 લાખ રૂપિયાની વધુની છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસે અત્યાર સુધીમાં 27 ગુનાને ભેદ ઉકેલી નાખ્યો છે। જો કે આંકડો વધવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।